જૂનાગઢમાં મધ્યરાત્રિથી શરૂ થશે પ્રતિકાત્મક પરિક્રમા। આ વર્ષે કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતો અને ભાવિકો મર્યાદિત સંખ્યામાં પ્રતિકાત્મક પરિક્રમા કરશે। ત્યારે કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ પરિક્રમા માર્ગ પર ન જઈ શકે તે માટે ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ વાતથી અજાણ અનેક પરિક્રમાર્થી જૂનાગઢ પહોંચ્યા હતા, ત્યારે તેઓએ ગેટ પાસે શ્રીફળ અને સાથીઓ કરી પોતાની માનતા પૂર્ણ કરી છે। મુંબઈ કાંદિવલીથી અહીંયા ગિરનારની પરિક્રમા કરવા આવેલી। અહીંયા આવી અને પછી મને ખબર પડી કે ગિરનારની પરિક્રમા બંધ છે, એટલે અહીંયા વરસાદના કારણે બહુ કીચડ અને પથ્થરમાં નીલ જામી ગઈ છે। એટલા માટે મને એવું સાંભળ્યું કે પરિક્રમા બંધ છે। પછી એવું મેં સાંભળવામાં આવ્યું છે કે અહીંયા કને નારિયેલ અને સાથીઓ કરી અને પરિક્રમાની તમે શ્રદ્ધા કરી આશા પૂરી કરી શકો છો। તો મેં અહીંયા કને એવું કર્યું।